આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ જિલ્લામાં આધાર કાર્ડ કેન્દ્ર ઉપર અપડેટ કરાવવા વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી કતાર. શિષ્યવૃત્તિ માટે સરકાર દ્વારા આધાર કાર્ડ અને રાશન કાર્ડ અપડેટ કરાવવું જરૂરી બનતા વાલીઓને માથાનો દુખાવો. ધરમપુર કપરાડા ખાતે આધાર કાર્ડ કેન્દ્ર બંધ હાલતમાં રહેતા લોકોને વલસાડ સુધી લંબાવવા પડતા રોષ. વલસાડ જિલ્લામાં આવેલા આધાર કાર્ડ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ માટે સરકાર દ્વારા આધાર કાર્ડ અપડેટ અને રાશન કાર્ડ અપડેટ કરાવવું જરૂરી બન્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ આધાર કાર્ડ અને રેશન કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી કતારો લગાવવામાં આવી રહી છે. 3 થી 4 દિવસો સુધી ધક્કા ખાધા બાદ પણ આધાર કાર્ડ અપડેટ નથી થઈ રહ્યા. સરકાર અનેક યોજનાઓને સહાયની જાહેરાત તો કરતી હોય છે, પરંતુ આ સહાય મેળવવા માટે પ્રજાએ હેરાન પરેશાન થવું પડતું હોય છે. ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિના નિયમો વધુ કઠિન કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ મહા મુશ્કેલીમાં મુકાયા છે. આ શિષ્યવૃત્તિમાંથી કેટલાક નવા ફેરફારો કરાયા છે, જેના કારણે શિષ્યવૃત્તિ મેળવવા વાલીઓને વિદ્યાર્થીઓ અનેકવિધ ડોક્યુમેન્ટ રજૂ કરવા પડી રહ્યા છે. માત્ર 1650 રૂપિયા જેટલી નજીવી શિષ્યવૃત્તિ મેળવવા માટે વાલીઓ પોતાના કામ અને મજૂરીના ભોગે સરકારી કચેરીઓને ધક્કા ખાઈને કંટાળ્યા છે. વલસાડ જિલ્લામાં વારંવાર આધાર કેન્દ્રો પર ધક્કા ખાઈને વાલીઓ હવે કંટાળી ગયા છે. જિલ્લામાં આવેલા આધાર કાર્ડ કેન્દ્રો પર આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. ત્યારે ધરમપુર અને કપરાડા તાલુકા ખાતે આવેલા આધાર કાર્ડ કેન્દ્ર જ બંધ હાલતમાં છે, જેને લઈ ધરમપુર અને કપરાડાના લોકોએ 70 થી 80 કિલોમીટર દૂર વલસાડ ખાતે આવવું પડે છે. સાથે વાલીઓએ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે 5 થી 6 દિવસ આધાર કાર્ડ કેન્દ્ર પર આવવું પડે છે, જેને લઈ તેઓની રોજગારી પણ જતી રહે છે. આધાર કાર્ડ કેન્દ્રો પર વારંવાર ધક્કા ખાવાને કારણે વાલીઓ પરેશાન થઈ ચૂક્યા છે, જેના કારણે હવે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓએ તો કંટાળીને શિષ્યવૃત્તિ લેવાની જ ના પાડી દીધી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સરકારના શિષ્યવૃત્તિના નવા નિયમો વાલીઓના માટે માથાનો દુખાવો બની ગયો છે. સેલવાસમાં નવી કલેક્ટર કચેરીની છત તૂટી પડતા ભ્રષ્ટાચારની બૂમ. ઘટના સમયે કચેરીમાં કોઈ હાજર ન હોવાથી ઈજા કે જાનહાની ટળી. દાદરા નગર હવેલી સેલવાસમાં નવી કલેક્ટર કચેરીમાં એક કર્મચારી ઓફિસ ખોલવા આવ્યો અને જેવો દરવાજો ખોલ્યો તેની સાથે છત ધડામ દઈને તૂટી પડી હતી. સદનસીબે ઘટના સમયે કચેરીમાં કોઈ હાજર ન હોવાથી કોઈને ઈજા કે જાનહાનિની ઘટના બની ન હતી. આ કચેરીનું ઉદ્ઘાટન વડાપ્રધાન જ્યારે નમો મેડિકલ કોલેજ સહિત પ્રદેશના વિવિધ વિકાસના કામોનું ઉદ્ઘાટન કરવામાં આવેલું, જેમાં આ નવી બનેલ કલેક્ટર કચેરી પણ હતી. આ બિલ્ડિંગમાં ફર્નિચર સહિત બીજા કામો બાકી હોવાને કારણે જાન્યુઆરી પછી કલેક્ટર સહિત અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ બેસતા થયા હતા. કામમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા. આજે સીલિંગનું કામ થયેલ તેને અંદાજિત 1 વર્ષ પણ નથી થયું અને અચાનક સીલિંગ તૂટી પડતા આ કચેરી પાછળ ખર્ચેલા લાખો રૂપિયા પાણીમાં ગયા હોવાની અનુભૂતિ થઈ રહી છે. આ કચેરીના કામમાં ભ્રષ્ટાચાર થયાની લોકોમાં બૂમ ઉઠી રહી છે. વલસાડના અબ્રમા ધારાનગર ખાતે વિદ્યાર્થીઓ ભરેલ બસ વીજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો. સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ. વલસાડના અબ્રમા ધારાનગર ખાતે વિદ્યાર્થીઓ ભરેલી બસ વીજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યાપીઠની બસને અકસ્માત નડ્યો હતો. વિદ્યાર્થીઓને શાળાએ લઈ જઈ રહેલી બસ વીજ પોલ સાથે અથડાઈ હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
વલસાડમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધી અમેરિકામાં એસટી ઓબીસી ને આપેલા અનામતને લઈ ભાજપના કાર્યકર્તાઓ ધરણા પર ઉતર્યા. વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધી આપેલ નિવેદનને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. ભાજપ દ્વારા ધરણા કરી રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધી અમેરિકામાં એસટી ઓબીસી સમાજને આપેલ અનામતને લઈ કરેલા નિવેદનને લઈ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા મોંઘાભાઈ હોલ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ધારાસભ્ય પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા ધરણા પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર કરી સાથે જ બેનર પોસ્ટરો સાથે રેલી યોજીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે. દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય, આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે એને સમગ્ર વિશ્વ યાદ કરે છે. એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્ત્વ વિદેશોમાં વધારી રહ્યા છે, ત્યારે આપણા જ દેશના અને જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી, ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે, ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે, આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની, અનામત દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે. અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી, એ વાત સાચી પડતી લાગી રહી છે. આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશુંની જે વાત કરી છે, દલિત, શોષિત, પીડિત, વંચિત, આદિવાસી સમાજ, અનુસૂચિત જનજાતિ સમાજ, એસટી સમાજ, દલિત સમાજ, એસસી સમાજ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ, આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે, એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી, એસસી, ઓબીસી અને તમામ સમાજની એ કાયમ રહેશે, આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી, જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમરગામના ખેડૂતની સમૃદ્ધિની સફર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવી રહ્યા છે આશરે 40 લાખની વાર્ષિક આવક. આંબા પાકમાં જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી કેરીનું વધુ અને શુદ્ધ ઉત્પાદન થાય છે હોવાનું જણાવતા ખેડૂત જતીનભાઈ.
પ્રાકૃતિક ખેતી તમને સમૃદ્ધિની રાહ પર લઈ જશે. આ વાતને ઉમરગામ તાલુકાના ખેડૂત જતીનભાઈ જયંતિલાલ પટેલ સાર્થક કરી રહ્યા છે. આજના યુવાનો એમને પ્રાકૃતિક ખેતી દ્વારા પણ સારી આવક મેળવી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ ખેડૂતના મતે પ્રાકૃતિક ખેતી દ્વારા સારી આવક તો મેળવી શકાય છે, સાથે સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણનું જતન પણ થાય છે અને સ્વાસ્થ્યદાયી ખેત ઉત્પાદન પણ મળે છે. તેઓ આજે તેમની આશરે 54 એકર જેટલી જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી વર્ષે રૂપિયા 8 થી 10 લાખ ખર્ચની સામે આશરે 40 લાખ જેટલી આવક મેળવે છે. તેમણે આધુનિક ખેતી સાથે જોડાઈ પ્રુનિંગ, રૂટ હાર્વેસ્ટિંગ, ડ્રેન્ચિંગ, મિશ્ર પાક અને આંતરપાક જેવી પદ્ધતિઓ અપનાવી છે. તેઓ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય બદલ તેઓ રાજ્ય સરકારનો આભાર માનતા કહે છે કે ગુજરાત સરકાર ખેડૂતોને આગળ વધારવા ઘણી જ મહેનત કરી રહી છે. જતીનભાઈના જણાવ્યા મુજબ તેઓ વર્ષ 2017થી ગાંધીનગર ખાતે સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવ્યા બાદ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા હતા. આ સમય દરમિયાન તેઓ બહારથી જીવામૃત અને ઘન જીવામૃત જેવી પ્રાકૃતિક વસ્તુઓ લાવી ખેતી કરતા હતા. ત્યારબાદ તેમણે કુરુક્ષેત્ર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી. તાલીમમાંથી પ્રાકૃતિક ખેતીનું સંપૂર્ણ જ્ઞાન લઈ તેમને દરેક પ્રાકૃતિક વસ્તુઓ જાતે જ બનાવવાની શરૂઆત કરી હતી. તેમની પાસે 4 દેશી ગાય અને 1 નંદી છે, જેના છાણ અને મૂત્રથી તેઓ જીવામૃત, ઘન જીવામૃત અને ગૌકૃપા અમૃતમ બનાવી દરેક ખેતીમાં તેનો ઉપયોગ કરે છે. આત્મા પ્રોજેક્ટ હેઠળ અન્ય ખેડૂતોને સંપૂર્ણ ગાય આધારિત ખેતીની તાલીમ પણ આપે છે. જતીનભાઈ જયંતિલાલ પટેલ, ઉમરગામ તાલુકો. પ્રાકૃતિક ખેતી કરું છું. મારી પાસે 4 ગાય અને 1 નંદી છે. એના આધારિત એનું ગૌમૂત્ર અને ગોબરથી ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ બનાવીને ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતી કરવાનું મને પ્રેરણા 2017ની અંદર સુભાષ પાલેકર જી આપણા ગાંધીનગરની અંદર આવેલા, ત્યારે 7 દિવસની શિબિર કરેલી. ત્યારથી પ્રાકૃતિક ખેતી કરું છું. આમ તો હું પહેલાં ઓર્ગેનિક ખેતી કરતો હતો. ઓર્ગેનિક ખેતી એટલે બહારથી જે ઓર્ગેનિક ખાતરો લાવવાનું, પેસ્ટિસાઇડ લાવવાના, બહારથી બેક્ટેરિયા બહારથી લાવવાના અને દર વર્ષે નાખવાનું, એવું બહારથી લાવતો હતો, પણ મને બહુ મોંઘું પડતું હતું. પછી મને આ પ્રાકૃતિક ખેતીનું જ્યારે સુભાષ પાલેકરનું શિબિર કરી ત્યારથી 2017થી આ હું કરું છું. ઘરે જ જીવામૃત બનાવવું, ઘન જીવામૃત બનાવવું, જે સામે જ પડ્યું છે અત્યારે. અને લગભગ આખું ખેતીની અંદર મારે 365 દિવસની ખેતી છે. 100% ખેડૂત છું. અને દેશી જ બધા ડાંગર છે, હાફૂસની લગભગ 90થી 95% હાફૂસના ઝાડ છે. અને લગભગ હું 34 વર્ષથી ફેલ ગયો નથી. ભલે જોઈએ તો ઉપર નીચે દિવસ રહ્યા હશે, પણ ટોટલ ફેલ ગયો એવું બન્યું નથી. પણ આ છેલ્લા 2017થી ઉત્પાદન અને એની ક્વોલિટી લોકલની અંદર પણ આજે જે હાફૂસની અંદર મુખ્ય રોગ છે એનો કેરીની અંદર જે કપાસી નીકળે છે, તો એ પ્રાકૃતિક ખેતી કરવાથી સનસ્ટ્રોક જે લાગે ને કેરીની અંદર એ અટકી જાય છે. એટલે કેરીમાં ઘણો એનો ફાયદો થાય. અને હું આજની તારીખમાં હાફૂસની અંદર કોઈ ગેરંટી કરીને આપતો નથી, પણ હું 90% ગેરંટી સાથે આપું છું. તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.